નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો અમદાવાદ મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાના કાર્યને આગળ ધપાવતા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પડ્યા હતા, તો જેમાં લગ્ન માટેની તમામ વ્યવસ્થા સાથે દરેક દંપતી માટે વાર સંસ્થા દ્વારા વિનામૂલ્ય કરવામાં આવ્યું હતું। તો આ લગ્નોત્સવની સૌથી વિશેષ બાબત એ છે કે સમાજમાં વધી રહેલ ક્રૂઢીએ અને પરિવારની મંજૂરી વગર થતા લગ્નો સામે જાગૃતિ લાવવા માટે 2000થી વધુ લોકોએ જાહેર થતા શપથ લીધા હતા અને સરકારના નિર્ણયને સમર્થન કર્યું હતું। ભારતી ગોસ્વામી। अच्छा, मोनार्क यूनिवर्सिटी द्वारा लग्नोत्सव आयोजन કરવામાં આવ્યું, કેવી રીતે વિચાર આવ્યો હતો અને શું ઉદ્દેશ? વિચાર તો મેં હું નાનો હતો ત્યારથી જોતો આવું છું કે મારા દાદાજી એ સમાજ હોય કે કોઈ બી ઇતર સમાજ હોય એને હંમેશા દાદાએ કોઈ દિવસ એમને જવા નથી દીધા ઘરેથી। એમને જે બી પ્રોબ્લેમ હોય અમે સોલ્વ કરવાનો ટ્રાય કર્યો અને એ જ માર્ગે હું ચાલતો આવું છું કે દાદાજી પછી પિતાશ્રી અને પછી હું, અને મેં પછી ફાઉન્ડેશન ચાલુ કર્યું। અને મારી એવી ઉદ્દેશો છે કે રાષ્ટ્રનું કોઈ બી કામ હોય, સનાતન ધર્મનું કોઈ બી કામ હોય, હું સાધુ છું એટલે કહેવા એવું માગું છું કે સનાતન ધર્મનું કોઈ બી કામ હોય તો હંમેશા મોનાર્ક યુનિવર્સિટી મોનાર્ક ફાઉન્ડેશન હંમેશા પ્રેરિત રહેશે। કરિયાવરમાં પણ શું આપવામાં આવ્યું? કરિયાવરમાં ટોટલ 100-150 જેવી આઈટમ આલવામાં આવી છે અને એમાં ટીવી છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, એટલે તમામ વસ્તુ જે દીકરીને તકલીફ ના પડે એ અમે આપવામાં આવી છે અહીંયાથી, કે દીકરીને કોઈ બી જાતની તકલીફ ના પડે।